ડુંડાકુવા ગામે ખૂનની કોશિશ કરવાના હુમલાના બનાવમાં તારીખ 15/1/2025ના રોજ 24 કલાકમાં જ 3 આરોપીઓને શોધીને પકડી પાડતી બોરસદ રૂરલ પોલીસ. તારીખ 14/1/2025ના રોજ ડુંડાકુવા ગામે જલારામ કોલોની ખાતે ઉત્તરાયણના દિવસે પતંગની દોરી બાઇક ચાલકને વાગવાનો બનાવ બનેલ, જે બાબતે પ્રકાશભાઈ પરમાર ઉર્ફે ભોલો હરમાન બાઇક ચાલક અને ચિરાગભાઈ વિનુભાઈ રાઠોડ પતંગ ચગાવનાર વચ્ચે ચકમક થઈ હતી. ત્યારબાદ પ્રકાશભાઈ ત્યાંથી નીકળી ગયેલા અને થોડીવાર પછી તેના મળતિયાઓને લઈને આવેલા અને રતિલાલભાઈ ઉર્ફે લાલજી ડાયાભાઈ પરમાર નાઓએ 82 વર્ષના વૃદ્ધા કાશીબેન મોહનભાઈ નાથાભાઈ રાઠોડને ધક્કો મારીને નીચે પાડી દીધા, જેમાં વૃદ્ધા કાશીબેનને આંખમાં વાગ્યું હતું. તે દરમિયાન તેમના પૌત્ર ચિરાગ પરમાર આવી જતા તેઓને ભરત પ્રકાશભાઈ પરમાર નાઓએ સાયકલની ચેનથી માથા પર અને હાથ પર મારીને કહ્યું હતું કે આજે તને જાનથી મારી નાખીશું, અહીંથી તું જતો જ રહે. ત્યારબાદ પ્રશાંતભાઈ પ્રકાશભાઈ પરમાર નાઓએ ચિરાગને પથ્થર મારવા જતા ચિરાગને બચાવવા તેની પત્ની ભાવનાબેન વચ્ચે આવી જતા તેમને માથામાં પથ્થર વાગતા બેભાન થઈ ગયેલા. ત્યાંથી તાત્કાલિક ખાનગી વાહનથી પરિવાર સભ્યો સાથે ભાવનાબેનને શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે આઈસીયુમાં એડમિટ કર્યા. જે બનાવ અનુસંધાને તાત્કાલિક ધોરણે શ્રી ડી.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનનાઓએ ભાવનાબેનની શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે મુલાકાત કરી. ફરજ ઉપરના ડોક્ટરશ્રીને ભાવનાબેનની ઈજા વિશે પૂછતા ડોક્ટરશ્રીએ જણાવેલ કે પ્રાથમિક સારવાર દરમિયાન ભાવનાબેનને કોઈ બોથડ પદાર્થથી માથાના ભાગે ઘા વાગેલ છે, જેના કારણે માથાની અંદરના ભાગે લોહી ગંઠાઈ ગયેલ છે અને તેની અસરથી બ્રેન હેમરેજ થવાના કારણે બેભાન અવસ્થામાં છે. હાલમાં ભાવનાબેનની સ્થિતિ નાજુક છે અને તેઓને આઈસીયુમાં સારવારમાં રાખવામાં આવેલ છે. જે અનુસંધાને ગુનાની ગંભીરતા સમજીને ભાવનાબેનના પતિ ચિરાગભાઈ નાઓએ નામજોગ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઈને આરોપીઓ પકડવા 2 ટીમો બનાવી શોધખોળ ચાલુ કરવામાં આવી, જેમાં 3 આરોપીઓ પકડી પાડેલ છે અને પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.